હેલો માય ટુ ફેમિલી, કેમ છો? બધા મજામાં? બધાને જય દ્વારકાધીશ, જય માં પીઠળ. તો મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો હાલો વ્લોગની શરૂઆત કરીએ. તો દોસ્તો આપણે 4-5 દિવસ પહેલાં એડા વાવેલા હતા. તો આજે તો આમ તો અઠવાડિયું થઈ ગયું. અઠવાડિયા પહેલાં આપણે એડા વાવેલા હતા. તો એ એડા હે ને ઉગી જાય ને હું ને કાયરો બે જોવા આવ્યા. તો જો એડા ઉગી અને આવડા દેખાય અને જો કાયરો પણ આવી ગયેલો હે. જય દ્વારકાધીશ કહી દે. કેમ છો મિત્રો? મજામાં ને? હા, તો જો હું ને કાયરો બે ખેતરમાં આવી ગયેલા હે અને આપણા આયડા જો ઉગી અને આજે બહાર નીકળી બે પત્તી વાળા બારે નીકળેલા હે. તો જો હવે હે ને આમ અહીંથી થોડા થોડા દેખાય બધે. જો કાયરો દોત કાઢેલો હે અને હવારમાં અમે આવી જાય ખેતરેથી વ્લોગ કરી દીધો હે. ચાલુ વિડીયો શું કર્યું? ચાલુ કરી દીધો. તો મસ્ત મજાના આયડા ઉગી જાય આપણે ખેતરની અંદર. જો આજ અમારે છે ને કંકોડાનું શાક બનાવવાનું છે. જો કંકોડા મળી ગયા, મસ્ત મજાના કંકોડા વેલમાંથી ઉતારી લીધા છે અને કંકોડાનું શાક બનાવવાનું છે આપણે. જો મસ્ત મજાના કંકોડા છે. જો એકદમ મસ્ત કોણા કોણા કંકોડા છે અને કંકોડાનું આપણે બનાવવાનું છે શાક. જો મિત્રો હે ને વેચું ને એક રોખાપડા કરે. જો નાનું આમ તો હાવ બચ્ચું છે વેચું. જો વેચું નીકળ્યું હોય વેચું. જો હાવ નાનું નાનું બચ્ચું છે વેચુંનું. શું એ આને શું કહેવાય? હા, એ શેનું બચ્ચું છે? વેચુંનું. જો આપણી ભેંસું બધીને સાર બાર કમ્પ્લીટ ખાઈ પી અને મસ્ત મજાની લેબડે બધી છે. અને આજે છે ને બધું જો અહીંયા થોડુંક સાફ સફાઈનું કામકાજ સાંજનું કરવાનું છે. તો આવી રીતનું આ જે પડવું છે ને અહીંયા જો આ બધું આ લાકડા બાકડા લેવા જવાના હોય ને અમે છે ને દેશી ચૂલે ખાવાનું બનાવીએ. એટલે આ જો અહીંયા થોડીક સાફ સફાઈ કરવાની છે. અને આ બધે તો સાફ સફાઈ રોજ અમે રાખીએ છીએ. કેમ કે કાયરવ રમતો હોય ને આજે એક ભેંસું નેકરો તો. અને મિત્રો કાલ છે ને અમારા ગામમાં એક એવી ઘટના બની છે. તો હું તમને થોડુંક વિડીયોની અંદર બતાવી દઉં અને જણાવી દઉં. જો આવી રીતનું આ ઢારિયામાં સાર ભરેલી છે અને ઢારિયાની અંદર સાર ભરેલી છે. અહીંયા કાને જો અમે આ હાવેણા અને આ હાવેણીને એવું બધું રાખીએ છીએ આવી રીતે. તો મારા એક દોસ્તાર છે ને મહેશ રાતડિયા એના મમ્મી છે ને આવી રીતે હાવેણા રાખેલ હશે. હાવેણા લેતા એમને છે ને આ થેલીમાં કે કોઈ એવામાં હાવેણા રાખેલા હતા. તો એ લેતા એમના મમ્મીને છે ને નાગ કરડી જ્યાં હે કાલ. તો મિત્રો તમે છે ને ગમે તે કોઈ બી વસ્તુ લો ને તો પહેલાં એને ચેક કરી અને મસ્ત રીતે જોઈ અને પછી લો. જો આપણે આ સાર ભરેલી છે અને આવી રીતની આ હાવેણીઓને આવું બધું અમારે જે આપણે પડવું કોઈ બી જગ્યાએ કોઈ વસ્તુ પડી હોય ને તો એને પહેલાં છે ને લાકડેથી કે ધોકેથી લઈ ચેક કરી અને પછી લેવી. આવી રીતે જો કાંઈ જે મહેશના મમ્મી છે ને કાલે આવી રીતના હાવેણા રાખેલા હતા. અમારે પણ આવી રીતના હાવેણા રાખેલા છે કોથળીની અંદર. તો આ જે લેતા હતા ને તો એમને નાગ કરડી જેવું છે. તો દવાખાને હોસ્પિટલ છે અત્યારે. તો બધું સારું છે. ડૉક્ટર કે રિપોર્ટ તો બધો નોર્મલ સારો આવેલો હોય. પણ કે તમે ગમે તે લો ને તો તમારે સાવચેતી રાખવી. જો અમારે સોંડબા પહેું સારવા જાય રાખ પહેું સારવા જવાની નદીમાં એમ. જો આ બાજુ આ બધા સોંડબા અમારા ગામના હે ને જો એ પહેું લઈને જાય રા ગાય ને ભેંસ ને બધું આ બાજુ. તો મિત્રો તમારે ગમે ત્યારે કોઈ બી વસ્તુ લેતા હોય ને તો સાવચેતી રાખવી. અત્યારે એને એરું ને નાગ ને એવું વધારે નીકળેલું છે. એટલે હંમેશા કોઈ બી વસ્તુ લેતા પહેલાં એને ચેક કરી લેવી. લાકડેથી કે ધોકેથી કે સિનેકથી ચેક કરીને પછી લેવું. આવી જ રીતનું આ ઢારિયામાં આપણે આ ચીમ સાર ભરેલી છે. એવી રીતની જે મારા ભાઈબંધ મહેશ રાતડિયા છે ને એના મમ્મીને કાલે આવી ઘટના બની. કેમ કે એમને છે ને હાવેણા લેતા અંદરથી સાપ કરડી ગયો એમ. આવી જ રીતના સાવેણા લેતા હતા હાથમાં, એમાં હાથમાં કરડી ગયો હોય. તો
તો તમારે હે ને સાવચેતી રાખવી. જો અમે મારી મમ્મી દહીણું કરે એને રોટલા બને છે એને આપણે હે ને આજુબાજુનું જો આ બધી સાફ સફાઈ અને તમારા ગમે તે પશુપાલન હોય ને એની જગ્યા પણ આજે મેં સાફ સફાઈનું કામ ચાલુ કરી દીધું. જો કેમ કે અહીંયા ઈટું ને એવું પડવું હોય, કાયર રમતો હોય આપણા પશુ ભેંસું એટલે ગાય ભેંસું બાંધેલ હોય એની આજુબાજુ જો આ ઈટું પડી હતી ને એ લઈ લીધી ને આ પણ કાલે ઉપાડી લેવી, કેમ કે આની અંદર ભેંસું કાંટો ગમે તે કાંકનું કાંક હંતાઈ જાય એટલા માટે આ જો આમની સાફ સફાઈ રાખવી એકદમ. કોઈ બી જગ્યા હોય ને નાનું બાળક રમતું હોય કે આપણા પશુ રાખવાના હોય ને એકદમ ક્લિયરિટી આમ સાફ સફાઈ મસ્ત રાખવી એમ. કારણ કે કંઈક ને કંઈક અત્યારે વરહારાના બધા જાનવર હોય એ જાનવર બહાર નીકળે અને આપણે આવી ઘટના બને નહીં એના માટે આપણે આપણી સાવચેતી આપણે રાખવાની. હેલો મિત્રો, તો અમારે હે ને સિઝનનું પેલું કંકોડાનું શાક બનાવ્યું છે. જો કાયરો ભાઈને હું બે જમવા બેસી ગયા છીએ. કંકોડાનું શાક, છાશ, રોટલી મસ્ત મજાનું અને અમને લાગી જશે ભૂખ ને અમે બેસી ગયા છીએ ખાવા. કાયરો ભાઈ મોબાઈલ બેઠા જોતા જોતા ખાવા બેસી ગયા છે. મસ્ત મજાનું કંકોડાનું શાક પહેલી જ વખત બનાવ્યું છે.